નમસ્કાર, નિર્માલ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. દર્શક મિત્રો, આજે વાત કરવી છે કોર્પોરેટ કલ્ચર વિશે કે જેને લઈને અવારનવાર અનેક ચર્ચાઓ થતી જ રહેતી હોય છે. ક્યારેક પોલિસીને લઈને વાત થતી હોય છે, ક્યારેક વર્કિંગ આર્સને લઈને વાત થતી હોય છે, ક્યારેક એવું થતું હોય છે કે જે પ્રકારે કલ્ચર ઊભું થયું છે કોર્પોરેટ સેક્ટરમાં અત્યારે ખૂબ ટોક્સિક ગણાવવામાં આવે છે. લોકો ખૂબ ડિપ્રેશન ફીલ કરે છે, ઘણા એન્જોય પણ કરે છે. આજે વાત કરવી છે વર્ક પ્લેસ પર એવું તો શું કરી શકાય, કઈ રીતે વાતાવરણ છે ઊભું કરી શકાય કે એમ્પ્લોઈઝ જે છે કે અત્યારે ઘણા બર્નઆઉટ ફીલ કરતા હોય છે એમ્પ્લોઈઝ. અને હવે એમાં આગળ વધીને એક નવો શબ્દ આવ્યો છે કે લોકો કંટાળી જાય છે એટલે બોર આઉટ ફીલ કરે છે, બોર થઈ જાય છે વર્ક પ્લેસ પર. એટલે આમ તો કામ કરતા રહેતા હોય પણ એમને ખબર ના હોય કે પર્પઝ શું છે, આપણે કેમ કરીએ છીએ. મહિનાના અંતે સેલરી આવી જાય અને એ મહિનો નીકળી જાય અને આપણે કામ કરી લઈએ. અને એમાં પણ હવે કોર્પોરેટ સેક્ટરમાં જેનઝી આવી રહી છે. એટલે જેનઝી અત્યારે જે પ્રકારે કામ કરી રહી છે અને જેનઝીના કામ કરવાનો જે અંદાજ છે આખો અલગ જ છે. અલગ જ પ્રકારનું એમનું એટીટ્યૂડ છે, અલગ જ પ્રકારે એમની કામ કરવાની પદ્ધતિ છે કે વર્ષોથી જે ટિપિકલ કોર્પોરેટ લાઈફ ચાલતી હતી, કોર્પોરેટ રૂલ્સ હતા, એ બ્રેક થઈ રહ્યા છે. અને અનેક આશ્ચર્ય આપણી સામે આવતા હોય છે. જે મુજબ રજાઓ માંગવામાં આવે છે, જે મુજબ રેઝિગ્નેશન જેનઝી આપે છે, એના પર પણ વાત કરવી છે. પણ ખાસ તો વાત કરવી છે એક કોર્પોરેટ ઓફિસમાં બનેલા કલ્ચર વિશે કે એવું તો શું કરીએ કે જે એમ્પ્લોઈઝ ઘણી વાર કંટાળી જતા હોય છે. કોઈ પર્પઝ જ નથી હોતો ઓફિસ આવવાનો, ઓફિસથી ઘરે જવાનો, જીવન જીવવાનો, માત્ર કામ કરવાનું છે, સેલરી મળવાની છે એટલા માટે એ જ ધ્યેયથી કામ કરતા હોય છે. આજે ચર્ચા કરીએ કે એવું તો શું કરીએ અને ખાસ કરીને સ્ટ્રેસ ફ્રી જે વાતાવરણ છે, એટમોસ્ફિયર છે કોર્પોરેટ સેક્ટરનું, ઓફિસનું, કઈ રીતે બનાવી શકાય તેના ઉપર વાત કરીએ. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે CHRO હેમાંગ દેસાઈ અને સાથે જોડાયા છે કોર્પોરેટ કાઉન્સિલર પરિમલ આસ્તિક. સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. પરિમલજી, શું લાગે છે કોર્પોરેટ સેક્ટરની જો વાત કરીએ તો આમ તો અનેક મુદ્દાઓની હંમેશા વાત થતી રહેતી હોય છે અને હવે તો આગળ વધીને જેનઝી જે છે કોર્પોરેટને એક મીમ પણ બનાવવામાં આવે છે. અનેક પ્રકારના મીમ સામે આવતા હોય છે કોર્પોરેટને લઈને. આ કલ્ચર જે બદલાઈ રહ્યું છે, સૌથી પહેલાં મારે પરિમલજી એ જાણવું છે તમારી પાસેથી કેટલું કલ્ચર બદલાયું છે. અત્યારની વાત કરીએ તો કોર્પોરેટ ઓફિસમાં કેવું કલ્ચર છે? બિલકુલ ધાર્મીજી, અત્યારે હાલમાં કદાચ કલ્ચરમાં 360 ડિગ્રી જેટલા ચેન્જની જરૂર છે અને મોટાભાગની કંપનીઓએ કલ્ચરને એડપ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કારણ કે પહેલા જે મોટાભાગે કલ્ચર હતું એ ફિયર ઓફ કલ્ચર હતું. એ કલ્ચરમાં ફિયરથી મોટાભાગના લોકો, મોટાભાગના એમ્પ્લોઈઝ કામ કરતા હતા. જેમાં 9 થી 5 સીટ પર બેસી રહેવા વાળા, 9 થી 5 ચેર પર કન્ટિન્યુઅસ બેસવા વાળા અને સોમ થી શનિ એક પણ રજા નહીં લેવા વાળા એમ્પ્લોઈઝને બધા જ લોકો સન્માન આપતા હતા કે આ બહુ જ વફાદાર એમ્પ્લોય છે આપણો. જ્યારે આજે જેનઝીને આવું ટાઈમ ટીકિંગ કામ નથી ગમતું. જેનઝીને તમે માઇક્રો મેનેજમેન્ટ કરો એ બિલકુલ પસંદ નથી. અને પહેલાના સમયમાં આજથી 1-2 દાયકાઓ પહેલા બનેલી પોલિસી જો કોર્પોરેટ ફરીવાર એ જ એને લેવરેજ કરવા માંગશે તો કોઈ પણ એમ્પ્લોય આજના ટાઈમમાં જ્યારે CHRO કોઈ પણ કંપનીના ઓર્ગેનાઇઝેશન કે મેનેજમેન્ટમાં એવું લાગે છે કે એ એમ્પ્લોઈઝ નહીં ટકે, પણ હકીકતમાં આજથી જતા વર્ષોમાં એવું બનશે કે કંપનીને ટકવું ટફ થઈ જશે માર્કેટમાં. કારણ કે મેન પાવરથી મોટા ભાગે હ્યુમન રિસોર્સ ઇઝ અ ગ્રેટ એસેટ અને હ્યુમન રિસોર્સથી મોટા ભાગનું કંપનીઓનું સરસ રીતે સંચાલન થતું હોય છે. જ્યારે જેનઝીને કેવું છે કે એમના માઇલસ્ટોનથી તમે જજ કરો. તમે એમને કામ આપો, પછી દર 30 મિનિટ્સે પૂછો કે કેટલું કામ થયું, કેવી રીતે તે કર્યું, અને એમને બહુ જ ક્લિયર વાય જોઈએ છે. કેવું છે કે પહેલાના સમયમાં એ ચાલી જતું હતું કે તમે કોઈને એવું કીધું કે તમે આ ફાઇલ પર કામ કર્યા કરો, તમે ક્લાયન્ટ પર કામ કર્યા કરો, તમે આટલા ફોનને આન્સર કર્યા કરો. જેનઝીને બહુ ક્લિયર આન્સર જોઈએ છે કારણ કે આ પહેલી એવી જનરેશન આવી છે અને ખરેખર બહુ ગર્વની વાત છે આપણા સમાજ માટે કે આમણે મેન્ટલ હેલ્થને પ્રાયોરિટી આપી છે. એમણે બહુ ક્લિયર જાણવા માંગ્યું છે કે વાય મારે ફોન કોલ્સ રિસીવ કરવાના છે, બહુ સરસ હોસ્પિટાલિટી સાથે વાત કરવાની છે, પણ કેમ? ત્યારે જ્યારે કંપનીને ક્લિયર સમજાવે છે કે એ લોકો જરૂરતમાં છે, આપણે એમને હેલ્પ કરવાની છે, ઇન્સ્યોરન્સ માટે, હેલ્થ માટે, કોઈ પ્રોડક્ટ માટે, અને ક્લિયર સમજે છે વાય, ત્યારે પૂરી ઓનરશિપ થી અને એનું પૂરું 100% આપીને ડેડિકેશન થી કામ કરતી હોય છે. પહેલા એવું હતું કે કલ્ચર ઓફ ફિયર, કે સાહેબ આવ્યા એટલે બધા એકદમ
પ્રોપરલી કામ કરવા લાગ્યા, સાહેબ સીસીટીવી માં જોઈ રહ્યા છે એટલે પ્રોપર કામ કરવા લાગ્યું. આજે કોઈને બોસ નથી જોઈતો, જેનઝીને જોઈએ છે એક સાચો મેન્ટર, જેને નાની નાની વસ્તુમાં ગાઈડ કરે, એના કરિયરના એલિવેશન ખાલી અને ઇન્સેન્ટિવ. આજની જનરેશન એવી છે કે પહેલાના ટાઈમમાં એવું ચાલી જતું હતું કે એમ્પ્લોયને તમે એવું કહેશો કે આવું જે બહુ જ બોસની આગળ પાછળ ફરે છે, સાદી ભાષામાં આપણે કહીએ કે ચમચાપટ્ટી કે ચાપલુસી કરે છે, એનું ઇન્ક્રીમેન્ટ 15% થાય છે, 20%. તો આ જેનઝી બિલકુલ એમાંની નથી. એમને અલગ એટીટ્યુડ છે જેમાં લર્નિંગ છે. they deserve respect and they expect respect. એટલે જો તમે એમના ટાઈમનો અને એમનું સેલ્ફ રિસ્પેક્ટ કરશો તો આ કલ્ચર જે બદલાઈ રહ્યું છે, જે હેલ્ધી થઈ રહ્યું છે, અને એચઆરએ મેઇનલી વેલનેસ પર કામ કરવું પડશે, વેલબીંગ. પહેલા એવું હતું કે બર્ન આઉટ થઈ ગયું, રાત્રે મોડા સુધી કાલે મિશ્રાજીને કામ કરવું પડ્યું, શર્માજી કાલે 1 વાગે ઓફિસે દોડીને આવ્યા, એ ગર્વની બાબત બોલાતી હતી. જ્યારે અત્યારે ઓપરેશન ફેલ્યોર કહે છે, આ જનરેશન એવું કહે છે કે ધીસ ઇઝ અ ઓપરેશન ફેલ્યોર, કે કંપનીને રાત્રે રાઈટ ટુ ડિસ્કનેક્ટ નથી આપી શકતી. સાંજે 7 વાગ્યા પછી તમારે શું લેવા ગ્રુપમાં મેસેજ કરવા પડે, શું લેવા એમ્પ્લોયને કોલ કરવો પડે, કે વર્ષમાં 1 વાર 2 વાર કરવા પડે તો ઠીક છે, અધરવાઇઝ ઇટ ઇઝ અ ઓપરેશન ફેલ્યોર, ઇટ ઇઝ અ મેનેજમેન્ટ ફેલ્યોર. સો આ જનરેશનને આ કલ્ચર જોઈએ છે, અને આ કલ્ચર બહુ બધી કંપનીઓ જે વિઝનરી છે, હંમેશા આગળ જોવા માંગે છે, એ કંપનીઓએ આ એડપ્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. નહીં કે 9 થી 5 નો સમય, નહીં કે એમનો માત્ર ને માત્ર કેટલા કલાકો કામ કર્યું, એ જોવા લાગ્યા છે માઇલસ્ટોન, કે કેટલું અચીવ કર્યું છે, અને એ પ્રમાણે એમને એપ્રિશિએટ કરવા ટ્રાય કરી રહ્યા છે. બિલકુલ સાચી વાત છે. હેમાંગજી, શું કહેશો? કોર્પોરેટની આપ ખૂબ એમ્પ્લોઈઝને જાણો છો, એમ્પ્લોઈઝ સાથે વાતચીત કરતા રહેતા હો છો. હેમાંગજી, શું લાગે છે અત્યારે જો વાત કરીએ કોર્પોરેટ સેક્ટરની, કયા પ્રકારનું કલ્ચર છે, એમ્પ્લોયનો કયા પ્રકારે એટીટ્યુડ છે, બદલાઈ રહ્યો છે? જેમ પરિમલભાઈ કહ્યું એમ, અત્યારે કદાચ પહેલી વાર એવું બન્યું છે કે 3 થી 4 જનરેશન, જેને કહેવાય ને કે મલ્ટી જનરેશનલ વર્કફોર્સ આપણે ત્યાં છે. અને હું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે માનવ સંસાધન અને વિકાસ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને અત્યારે જો મારે એક શબ્દમાં વર્ણવવું હોય ને, તો એને હું કહીશ કે અત્યારે બિગેસ્ટ ચેલેન્જ ફોર એચઆર ઇઝ કે આપણે એસ્પિરેશન મેનેજમેન્ટ કઈ રીતે કરવું. એટલે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ એસ્પિરેશન મેનેજમેન્ટ. એટલા માટે કે આજનો જે યંગસ્ટર છે, જે તમે જેન ઝી કહો કે જેન આલ્ફા જનરેશન કહો કે જે કહો, દે આર વેરી ક્લિયર, દે આર વેરી ઇન્ફોર્મ. કોઈ જનરેશન, આપણી કોઈ પણ 5 જનરેશન આટલી ઇન્ફોર્મ નથી એના વિશે અથવા એના એન્વાયરમેન્ટ વિશે જેટલી આજની જનરેશન છે. કારણ કે આ ગૂગલ જનરેશન કહેવાય. એ જન્મી ત્યારથી એને ગૂગલ ખબર હતી. એને ખબર હતી કે મારે સર્ચ ક્યાં કરવાનું મારા પ્રોબ્લેમ માટે. એના પાસે બધા જ સોફ્ટવેર હતા, એના પાસે બધા એપ્સ હતા. એ એઝ ધે સ્ટાર્ટેડ ગ્રોઈંગ. એટલે એના જવાબો તમને જયારે સવાલ પૂછે છે ત્યારે એના અડધા જવાબો તો એને ખબર જ છે. બરાબર છે? એટલે તમારે બહુ ટ્રિકી રમવું પડે છે આજના કલ્ચરમાં. બીજું શું થાય છે કે હું તો એને બહુ સારું કહીશ, કારણ કે ઇટ કીપ્સ ઓલ ઓફ અસ ઓન ધ ટોઝ. આપણને બધાને એલર્ટ રાખે છે. અને બીજું એ કે આ લોકો પાસે ટ્રીમેન્ડસ પોટેન્શિયલ છે, એનર્જીનો ભંડાર છે આ લોકો, અને એને ખાલી ચેનલાઇઝ કરવાની જરૂર છે. જે આજની ઇન્ડસ્ટ્રીમાં અનફોર્ચ્યુનેટલી જેમ પરિમલભાઈ કીધું, ઇફ યુ સ્ટીક ટુ ધ ટાઈમિંગ ઓનલી, then there is no end to it. મારી પાસે એક જેનજી આવી અને મને કીધું કે સર તમારે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો છે 15 જુલાઈ સુધીમાં, તો તમે એવું કેમ ઇન્સિસ્ટ કરો છો કે અમારે 10 વાગે આવી જ જવાનું ને 7 વાગે જ જવાનું? અમે ઝાડ નીચે બેસીને રાત્રે 2 વાગે કામ કરીએ, તમને 15 જુલાઈ પ્રોજેક્ટ પૂરો થઈ જાય તો તમને શું વાંધો હોય? આઈ વોઝ વેરી હેપી ટુ લિસન સચ કાઇન્ડ ઓફ આર્ગ્યુમેન્ટ. અને એને એવા તથ્યો હતું, મારી પાસે કોઈ જવાબ નતો એનો કે હા ભાઈ મારે તો મતલબ શું રાખવો જોઈએ, હું એને પગાર શેનો આપું છું કે ભાઈ મારો પ્રોજેક્ટ ટાઈમ પર કમ્પ્લીટ થઈ જવો જોઈએ. હવે એમાં કઈ ભૂલ હોય તો આઈ કેન ઓલવેઝ ટેલ હિમ કે ના પ્રોજેક્ટ આ રીતે નતો કરવાનો, આ રીતે કરવાનો. એ રિવ્યુ દેવા તૈયાર છે. પણ જેમ પરિમલભાઈ કીધું એમ કે એ ટાઈમમાં માનવા વાળો નથી કે ભાઈ આપણી જેમ 10 વાગે આવી જ જવાનું, 7 વાગે જ નીકળવાનું, 7 વાગ્યા પછી જ નીકળવાનું, ઘણી વાર લેટ બી થાય. તો પણ એમાં એની ઘણી ગેરસમજ ફેલાવવામાં આવે છે કે ભાઈ એ લોકોને ટાઈમની પડી નથી, એ લોકો પંક્ચ્યુઅલ નથી, આ નથી. એવું નથી. એ લોકો પણ કહે છે કે ભાઈ જરૂર પડે તો અમે 20 કલાક આપવા તૈયાર છીએ, એટલી એનર્જી છે એ લોકો. પણ 20 કલાક
અમારા ટર્મ્સ પર. એટલે there are two different words in English which is applied today. One is આપણે અત્યાર સુધી બહુ જાણું ગાયું delegation and empowerment. But what is today's generation is asking is not empowerment. They are asking for autonomy. એક બહુ સરસ એક્ઝામ્પલ કહી શકો કે આ ટાઈમિંગ રિલેટેડ મારી પાસે એક એમ્પ્લોય આવ્યો અને મને કહે કે સર તમે ફ્લેક્સી ટાઈમિંગ ઇન્ટ્રોડ્યુસ કરવાના છો, બહુ સારું છે ઓર્ગેનાઇઝેશનમાં અને બહુ જરૂર હતી. આ 10 થી 7 બેસી રહેવાનું, કોઈને સવારની જરૂર હોય, કોઈને રાતની જરૂર હોય, તો મારે 9 કલાક પૂરા કરવાના, પણ એમાં 5 કલાક અમે એવા રાખ્યા હતા કે જે ઓફિસમાં જ તમારે રહેવું પડે 11 થી 4. હવે અને એ સિવાય તમારે 9 કલાક પૂરા કરવાના. તો મને કે સર એ ફ્લેક્સી ટાઈમિંગ બહુ સારી વસ્તુ છે, આપણે જે રીતનું ફોલો કરતા હતા એમાંથી, પણ અલ્ટિમેટલી તો કંટ્રોલ તો તમારી પાસે જ છે ને. એટલે એ એમ્પાવરમેન્ટ થયું, પણ ઇટ ઇઝ નોટ ઓટોનોમી સર. અને આઈ હેડ નો આન્સર અગેન કે ભાઈ આ જબરદસ્ત આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ ટુડે જનરેશન ઇઝ આસ્કિંગ ફોર ઓટોનોમી, નોટ એમ્પાવરમેન્ટ. એટલે કલ્ચર તો મારું એવું માનવું છે એઝ અ એચઆર પ્રોફેશનલ, આ મારું 30મું વર્ષ છે એચઆરમાં, પણ મારું એવું માનવું છે કે એચઆર ઇઝ ચેન્જિંગ એવરી મિનિટ, every culture is changing every year whether we like it or not, and your ecosystem is putting pressure on you to change. એટલે જે લોકો, there are only two options, either you get change or get thrown out. એટલે હવે કોમ્પિટિશનમાં રહેવા માટે બી તમારે જેમ પરિમલભાઈ કીધું કે પ્રોગ્રેસિવ કંપની નહીં, સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ તો જેનામાં હોય એ કંપનીએ બદલાવવું જ પડશે. હવે એવું નહીં ચાલે કે આ ઓનરના મગજમાં આવ્યું એટલે આમ જ કરવું છે મારે. તો બિયોન્ડ અ લિમિટ યુ વિલ નોટ બી એબલ ટુ સર્વાઈવ ઇન ધ કોમ્પિટિશન. આ મારું માનવું છે. એટલે કલ્ચર હેઝ અ હ્યુજ ઇમ્પેક્ટ ઓન પ્રોફિટેબિલિટી, ઓન પ્રોડક્ટિવિટી એન્ડ ધ ઓવરઓલ સર્વાઈવલ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. પણ પરિમલજી, આપણે આખી ચર્ચા કરી રહ્યા છીએ બદલાતા કલ્ચર વિશે. જેનઝીને લઈને હંમેશા અનેક પ્રકારના તર્ક વિતર્ક થતા હોય છે. એટલે મારે તો ટોક શોમાં જેનઝી ઉપર અનેક ચર્ચાઓ થતી હોય છે. મોટાભાગના મત એવા મળતા હોય છે કે જેનઝી ખૂબ સ્માર્ટ છે, આ છે, પણ કેટલાક મત એવા પણ મળતા હોય છે આળસુ છે, કદર નથી, જવાબદારી નથી એમની પાસે, એટલે બેફામ ફરે છે. એમાંની એક દલીલ એવી છે પરિમલભાઈ કે જેનઝી ઉપર કોઈ જવાબદારી નથી ને એટલા માટે એ લોકો રિઝાઇન લેટર જે છે ને એ પોકેટમાં લઈને ફરતા હોય છે. એટલે કે જે આગળની પેઢી હતી એમને પરિવાર હતું પાછળ, એટલે કોર્પોરેટમાં જી હજૂરી કરતા હતા કે કદાચ જોબ જતી રહેશે તો અમે ખાશું શું. અત્યારે જેનઝીની પરિસ્થિતિ એવી છે કે જો જોબ જતી રહેશે તો 2-4 મહિના એમને ખાવાના લાલા તો નહીં જ પડે, એ પરિસ્થિતિ છે. તો શું લાગે છે જેનઝીનો આ જે એટીટ્યુડ છે કે એમના ઉપર જે જવાબદારી નથી અને આ પ્રકારે અત્યારે કામ કરી રહ્યા છે અને રેઝિગ્નેશન લેટર ખિસ્સામાં જ હોય છે, એટલે કાંઈ પણ નાનામાં નાની પણ દલીલ થાય તો કહી દે કાલથી નહીં આવું. આ જે એટીટ્યુડ છે જેનઝીનો, એવા કયા કયા પાસા છે કે જે ખરેખર બદલાવાની જરૂર છે? કે ખરેખર ભલે જેનઝી સ્માર્ટ છે અને આ દલીલો મને હંમેશા સાંભળવા મળતી જ હોય છે, પણ કયા એવી બાબતો છે જે કોર્પોરેટ કલ્ચરમાં એપ્રોપ્રિએટ નથી, એમનું જે એટમોસ્ફિયર છે એમાં જેનઝી બંધ બેસતી નથી, એવી કઈ કઈ બાબતો છે? ધાર્મીજી, બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો આપે. જે મહેમાનજીએ બહુ સરસ એક્સપિરિયન્સ કર્યું કે એમના 3 ડિકેડનો રીચ એક્સપિરિયન્સ થી એમણે જે સરસ આપણને 2 મિનિટમાં વાત કરી, જે 20 પુસ્તક વાંચવાથી ખબર પડે. પહેલા તો એ ઓટોનોમી એક્સપેક્ટ કરી રહ્યા છે. એ કોણ એક્સપેક્ટ કરે? ઓટોનોમી માટે હંમેશા લીડર્સ એક્સપેક્ટ કરતા હોય છે. જ્યારે લીડરશિપ પોઝિશનમાં કોઈ એપ્લાય કરતું હોય ત્યારે એક્સપેક્ટ કરે કે મને ઓટોનોમી મળવી જોઈએ. તો ઓટોનોમી મળે ત્યારે રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી, they both are the two sides of a coin. એટલે જવાબદારી આવે છે તો સાથે તમને હક મળે છે, અને હક મળે છે તો જવાબદારી આવે છે. હવે તમે વાત કરી કે જેનઝી ખીચામાં રેઝિગ્નેશન લઈને ફરે છે. હવે જે પણ વ્યક્તિએ આવું સ્ટેટમેન્ટ આપ્યું કે એમને જવાબદારી નથી, હું એને એવું કહીશ કે વ્યક્તિએ પોતાનું ડિફેન્સ મિકેનિઝમ અપ્લાય કર્યું. સાયકોલોજીનો એક ટર્મ છે ડિફેન્સ મિકેનિઝમ. એટલે કોર્પોરેટમાં સપોઝ હવે નો ઓફેન્સ ટુ એની ડિપાર્ટમેન્ટ, પણ હવે કોઈ એચઆર ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ હોય સાહેબના અંડરમાં, અને સાહેબે પૂછ્યું કે આટલું એટ્રિશન કેમ છે એમના નીચે, અને પેલો માણસ સાહેબને એવું કે સાહેબ આ જેનઝીને કોઈ જવાબદારી જ નથી એટલે છોડી દે છે તરત જ. તો એવું નથી. એમની પાસે બી જવાબદારી, એ પોતે બી સેલ્ફ રિસ્પેક્ટમાં માની રહ્યા છે. એવું માની રહ્યા છે કે હું મારા પેરેન્ટ્સ પાસેથી પોકેટ મની ના લઉં, હું મારા પોતાના પગ પર ઉભો રહું. એ બધા કલ્ચર એવું છે કે જેમાં ફ્રેન્ડ્સના ખર્ચાઓ, જો આજથી અમે અમારા સમયનું વિચારીએ તો એ કમ્પેરેટિવલી ખર્ચાઓ એમના ઘણા છે. વીકેન્ડ
કંઈ બહાર જવાનું, નાઇટ આઉટ કરવું, મૂવી જવું, જુદા જુદા સબસ્ક્રિપ્શનના ગણી લો તો એમના ખર્ચાઓ ઘણા છે અને એમને દે આર હેઝિટેટિંગ ટુ આસ્ક મની ઓર પોકેટ મની ફ્રોમ ધેર પેરેન્ટ્સ. એટલે એ પોતે એવું ઈચ્છી જ રહ્યા છે પણ એ એમની સાયકોલોજીકલ સેફટીને કોમ્પ્રોમાઇઝ કરીને પૈસા કમાવા નથી માંગતા. જેમ હું આજે જોબ કરું છું તો ઘણીવાર મને મારા બોસે કંઈ કહી દીધું તો હું વિચારું છું કે હવે છોડ ને, અત્યારે એમનો મૂડ સારો નહીં હોય. જ્યારે ક્લિયરલી એ એમની ક્લિયર બાઉન્ડ્રી રાખે છે કે ભાઈ તમારો મૂડ સારો નથી પણ એ અગ્રેશન તમે મને કોઈ પણ રીતે કાસ્કેડ કરો, ધેટ ઇઝ નોટ ઓકે. એટલે બહુ ક્લિયરલી એમના બોસને એવું કહી દે છે કે ઇટ ઇઝ નોટ ઓકે ધેટ ધ વે યુ આર કોમ્યુનિકેટિંગ ટુ મી, યુ શુડ એપોલોજાઇઝ. તો આ ડેરિંગ, આ કોન્ફિડન્સ મને લાગે છે જેન ઝીમાં જ છે. બાકી બધા લોકોને ક્યાંય ને ક્યાંય જોબ ફિયર હતો અને ધીસ ઇઝ અ વેરી ગુડ કે એ ના કે એમનું પોતાનું સાયકોલોજીકલ ઓવરઓલ વર્ક લાઈફ બેલેન્સ સાથે શું કરી રહ્યા છે, એના બોસને પણ અપગ્રેડ કરી રહ્યા છે કે ધીસ ઇઝ યોર નાર્સિસ્ટિક સેટ્સ કે જે તમારે એના પર કામ કરવાની જરૂર છે અને ધીસ વે યુ કેન નોટ શો યોર એંગર ઓર યોર એટીટ્યુડ ટુ યોર એમ્પ્લોય. બિલકુલ એક રિવોલ્યુશન આવી રહ્યું છે રેટમાં. એક્ઝેક્ટલી. અને જ્યારે મારે ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરવું છે તો હું કહીશ કે મારા જે નવા સ્ટાફ આયા છે ફ્રેશર્સ, એ લોકોને કશી પડી જ નથી એટલે હું મારા બોર્ડને એવું પ્રેઝન્ટ કરીશ કે એટલા માટે આ લોકો જોબ છોડી દે છે કે આમના પર જવાબદારી જ નથી. એકચ્યુઅલી આઈ હેવ ટુ લર્ન કે આઈ ડોન્ટ હેવ ટુ સ્કોલ્ડ ધેમ, આઈ હેવ ટુ ટ્રેન ધેમ, આઈ હેવ ટુ anyhow I have to become a mentor, good mentor for them. અને મારે એમને ટ્રાય કરવાનું છે કે આના સાથે તમે કેવી રીતે ડીલ કરશો અથવા I have to narrate a story. પણ એ ક્લિયર છે કે એ લોકો કોઈ તમને એવું ક્લિયર કહેશે કે આ ગોળ ગોળ વાત કરવા કરતા સીધું જ મને કહો તમે શું કહેવા માંગો છો. અને પોઈન્ટ એ છે કે પબ્લિકલી એપોલોજાઇઝ કરે છે કે ધીસ ઇઝ માય મિસ્ટેક, આઈ એક્સેપ્ટ ઇટ. ધે એક્સેપ્ટ કરે છે. હા, તો ધેટ ઇઝ અ ગુડ થિંગ. તો આઈ ડોન્ટ અગ્રી વિથ ધેટ સ્ટેટમેન્ટ કે જેનઝી છે એના પર જવાબદારી નથી. જવાબદારી છે પણ એ એમના ઇમોશનલ કે સાયકોલોજીકલ સેફટી કે મેન્ટલ વેલબિંગ ને કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ જોબ કરવા માંગે છે કે પૈસા કમાવા માંગે છે એવું નથી. બીજું કે એમને શરમ નથી આવતી એવું કરવામાં. જેમ કે આજથી 10 વર્ષ પહેલા હું એવું વિચારું કે હું ગ્રેજ્યુએટ છું, પોસ્ટ ગ્રેજ્યુએટ છું અને હું એક સેન્ડવિચ નું સ્ટાર્ટઅપ કરું તો મને શરમ આવે. આ મારા માટે, મારા ફેમિલી માટે, મારા સ્ટેટસ માટે. જ્યારે આજની જેનઝી કંઈ પણ એમના WhatsApp પર સ્ટેટસ અપડેટ કરી દેશે કે આઈ એમ મેકિંગ સચ homemade such craft and at this, so they are very good at taking initiative. They have the entrepreneur skill which is the really requirement for the youth of India. So એમને ખબર છે કે હું આ નહીં તો આ મારું ટેલેન્ટ, અને એ લોકો કન્ટિન્યુઅસલી લર્ન કરતા રહે છે. તમે બધા વર્કશોપ જો અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં અલગ અલગ વર્કશોપ થતા હોય છે, કેટલા જેન્ઝી એક્ટિવલી એમાં જતા હોય છે, એટેન્ડ કરતા હોય છે, તો સન્ડે લર્ન કરતા હોય છે, કોઈના કોઈ વેબિનાર, ઓનલાઈન ક્લાસીસ. આટલી પહેલાની જનરેશન કદાચ શીખવાનું વિચારતી હતી પણ કરી નથી શકતી અને છેલ્લે એક્સક્યુઝ આવતા હતા કે મારા પર ફેમિલી રિસ્પોન્સિબિલિટી છે, મારા સોશિયલ સર્કમસ્ટન્સીસ એવા છે કે જેના કારણે હું સમય નથી આપી શકતો. તો દરમિયાન હું બિલકુલ કહીશ કે જેન્ઝીને એવું ના કહી શકાય કે એમનું એવું એક્સક્યુઝ છે કે જવાબદારી નથી એમના પર એટલા માટે જોબ છોડે છે. જોબ એટલા માટે છોડે છે કે ટોક્સિક કલ્ચર, ટોક્સિક રિલેશનશિપમાં રહેવા માંગતા નથી. એ બેટર એ ફીલ કરશે કે આના કરતા હું થોડા દિવસ સ્ટ્રગલ કરી લઈશ, મારું કોઈ પણ બીજા ફાઇનાન્સીસ ને મેનેજ કરી લઈશ, પણ હું આવા કલ્ચરમાં નહીં રહું. બિલકુલ બિલકુલ. શું લાગે છે, સ્ટ્રેસ ફ્રી વર્ક કલ્ચરની વાત થઈ રહી છે, કેટલી હદે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં કોર્પોરેટ સેક્ટરની વાત કરીએ, કેટલી હદે એવું લાગે છે કે સ્ટ્રેસ ફ્રી વર્ક કલ્ચર છે કોર્પોરેટ સેક્ટરમાં? અને આપના મતે હેમાંગજી મારે એ જાણવું છે કે સ્ટ્રેસ ફ્રી વર્ક કલ્ચર કેવું હોય, એટલે ઓફિસ કેવી હોવી જોઈએ કે એમ્પ્લોય જે છે આવે અને કામ કરે? કેમ કે હેમાંગજી એક સર્વે મુજબ 15 થી 20% દુનિયાભરના લોકો એવા છે કે જેમને એમનું ધ્યેય જ નથી ખબર. જ્યારે પણ જોબ કરવા માટે કરે છે, સેલેરી માટે કરે છે, બાકી શું કામ કરે છે, કેમ કરે છે એ કંઈ જ નથી ખબર. એટલે આ પરિસ્થિતિની વચ્ચે કોર્પોરેટમાં કેવું વાતાવરણ હોવું જોઈએ અને કયા પ્રકારે સ્ટ્રેસ ફ્રી વર્કપ્લેસ બનાવી શકાય? બહુ સરસ ક્વેશ્ચન કર્યો. અને એ પહેલાનો તમારો જે ક્વેશ્ચન ધાર્મિક પરિમલભાઈને હતો એના માટે હું એક બે પોઈન્ટ કહીશ કે જેનજીને આજે કેવું છે કે અમે જયારે સાયકોલોજી ભણતા ત્યારે મોટિવેશન થિયરી આવતી, અને મોટિવેશન થિયરીમાં એક માસ્લોઝ થિયરી બહુ ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે કહીએ ને કે રોટી કપડા ઓર મકાનની જે સ્ટ્રગલ હતી એ કદાચ મારી પણ નહોતી, મારા ફાધરની હતી, મારા ફાધરના જનરેશનમાં હતી. મારી જનરેશનમાં રોટી કપડાની નહોતી પણ મકાનની હતી ડેફિનેટલી. મારે પોતાનું મકાન બનાવવું હતું, એની માટે આખી મેં લાઈફ ખર્ચી નાખીને મેં એના માટે સ્ટ્રગલ કરી. એટલે મારી જનરેશન વોઝ લુકિંગ ફોર શેલ્ટર. અને મેસ્લોની હાયરાર્કીમાં આગળ જાવ ને એટલે આજની જનરેશનને રોટી કપડા અને મકાન ત્રણેયનું ટેન્શન નથી. એના ફાધરે ઘણું કમાઈ લીધું એટલે હવે એને
એને સોશિયલ સિક્યોરિટી જોઈએ છે, એને એસ્ટાબ્લિશ થવું છે, એને એસ્ટીમ તરફ જવું છે. એટલે બિલકુલ. જ્યારે તમારી પાસે આવે ને અને મને તમે પૂછ્યો એ પ્રશ્નનો પણ જવાબ આપશે. ગેલપ કરીને બહુ ફેમસ કન્સલ્ટિંગ ફોર્મ છે ઇન્ડિયાની, ગ્લોબલ, અને એ છે ને ફોર્ચ્યુન 500 કંપનીઝના સર્વે કરે છે દર વર્ષે, અને એમાં એક સર્વે બહુ ખાસ બને છે કે વાય ડુ પીપલ લીવ ધી ઓર્ગેનાઇઝેશન. હવે આપણને એમ થાય કે અમદાવાદની બેસ્ટ કોઈ કંપનીમાંથી લોકો છોડીને જાય છે વધારે, પણ એવું નથી. ગ્લોબલી આ એટ્રિશન ઇઝ એન ઇશ્યુ, કે લોકો છોડીને જાય જ છે, અને આ ફોર્ચ્યુન 500 માંથી બી જાય છે. બરાબર. હવે એ લોકોને દર વર્ષે આ સર્વે કરે કે ભાઈ ટોપ 10 રીઝન કયા, લોકો શું કામ જાય. તમે માનશો નહીં, પણ 17 વર્ષ સુધી સર્વેમાં ટોપ રીઝન એક જ હતું, અને પૈસો. આપણને એમ થાય કે જનરલી લોકો જેનઝી ખાસ કરીને વધારે કોઈ 5,000 રૂપિયા મહિને આપી દે તો જતા રહે, બીજી કંપની છોડી દે. તો એવું નતું. એમાં એવું હતું કે છેલ્લા 17 વર્ષથી એ લોકોએ એક જ ટોપ રીઝન આવતું, અને એ છે મેનેજર. પીપલ લીવ ધેર મેનેજર, નોટ ધી ઓર્ગેનાઇઝેશન. એટલે આપણે જો કલ્ચર સુધારવું હશે, આપણે જો વર્ક પ્લેસને બેટર બનાવી હશે, આપણે જો આ એટ્રિશન પર કામ કરવું હશે, તો આપણા મેનેજર્સને એજ્યુકેટ કરવાનું. અત્યારે કેવું થઈ રહ્યું છે કે હું મેનેજર એટલા માટે બની જાઉં છું કે હું એઝ અ આસિસ્ટન્ટ મેનેજર મેં બહુ સારું કામ કર્યું, અથવા હું આસિસ્ટન્ટ મેનેજર એટલા માટે બની જાઉં છું કે મેં સિનિયર એક્ઝિક્યુટિવ બહુ સારું કામ કર્યું. પણ આપણે નથી એ ભેદરેખા ઓળખી શકતા કે એક સ્ટેજ પછી તમારા ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુશનનું કોઈ મહત્વ નથી જો તમે બીજા પાસેથી કામ કઢાવતા તમને ન આવે. એટલે તમે મેનેજર બની ગયા એટલે તમારી અંડરમાં 4-5 ટીમ મેમ્બર્સ આવી ગયા. જ્યારે તમે એ જવાબદારી પૂરી નથી કરી શકતા એટલે તમારી ટીમ મેમ્બર્સ કન્ફ્યુઝ થઈને પડે છે અને વિખરાઈ જાય છે. હવે આને એક બીજું પાછું આપણે જોવું પડે કે લોકો આજે શું કામ છોડીને જાય છે ઓર્ગેનાઇઝેશન. કારણ કે આટલી ઓપોર્ચ્યુનિટીઝ પહેલા ક્યારેય નહોતી. અને જેમ પરિમલભાઈએ બહુ સાચું કીધું કે આજે ભેલપુરીની થેલો લગાડવો હોય તો એ નાનકની વાત નથી. કારણ કે સરે જેમ પરિમલભાઈ કીધું કે જેમ મારી પાસે ગ્રેજ્યુએશન હતું કે પોસ્ટ ગ્રેજ્યુએશન હતું, તો એ ડિગ્રીમાં હું જ બોલતો હતો મારી જાત. આજે ડિગ્રીઝ આર નોટ એટ ઓલ ઇમ્પોર્ટન્ટ, યોર સ્કિલ્સ આર ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે ગમે તે ક્વોલિફિકેશન હોય, ઇફ યુ આર નોટ સ્કિલફુલ ઇનફ ફોર ધેટ જોબ, યુ આર યુઝલેસ ફોર મી એન્ડ ફોર ધ કોર્પોરેટ વર્લ્ડ. એટલે લોકોએ આજની જનરેશને વધારે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર ફોકસ કર્યું છે. અને એક બહુ સરસ વાક્ય મેં વાંચ્યું છે કે ઇન ઓર્ડર ટુ સ્ટે વેર યુ આર, યુ હેવ ટુ રન. એટલે આજે વોટ સ્કિલ્સ યુ હેવ ટુડે becomes obsolete tomorrow morning. એટલે આજે સવારે મેં સ્કિલ ડેવલપ કરી અને કાલે સવારે સ્કિલની જરૂર જ નથી. ફોર એક્ઝામ્પલ, વેન વી પાસ્ડ આઉટ, આઈટીમાં સ્કિલ્સ કઈ ચાલતી, ફોર્ટ્રાન, કોબોલ. હવે આજના જનરેશનને તમે પૂછો કે આ બધી સ્કિલ શું હોય તો એ લોકોને ખબર જ નહીં હોય. એટલે those things have gone way back. અને every day there is a new beginning. Coming back to the question that you asked me, તો આજે છે ને ત્યારે તમે વર્ક પ્લેસને આ બધી જે આપણે ચર્ચાઓ કરી એ તો જરૂરી જ છે, પણ આજે તમારી પોલિસીનું મહત્વ નથી જો તમે દરરોજ એના વિશે વિચારતા ન હો કે આ પોલિસી ખરેખર હવે રિલેવન્ટ રહી છે કે નહીં. પહેલાના જમાનામાં જયારે મેં કેરિયરની શરૂઆત કરી ત્યારે પોલિસીના ડોક્યુમેન્ટ બનતા થીક વોલ્યુમ અને એ ડ્રોવરમાં પડ્યા રહેતા HR વાળાને, એને કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ. આજે nobody bothers about what policy document you have. મને સુટેબલ છે કે નહીં, નહીંતર હું જાઉં છું. એક બ્રાઇટેસ્ટ એક્ઝામ્પલ તો, એક છોકરો આવ્યો સવારે મારી પાસે, એક એમ્પ્લોય હતો, એટલે મારે તો મેનેજર બનવું છે. એટલે મેં કીધું ભઈલા તારો એક્સપિરિયન્સ ઇઝ જસ્ટ 5 years એન્ડ અવર પોલિસી છે કે તમે 8 વર્ષ પહેલા મેનેજર ન બની શકો. તો કે સર સારું, તો મારો સીવી આપી દો, હું આઈ વિલ ગો ટુ સમબડી જે મને 5 વર્ષે મેનેજર બનાવે.
અને એવા અવેલેબલ છે, એટલે એને બહુ ડિસઅપોઇન્ટમેન્ટ નહીં થાય કે એ આ નહીં તો બીજી ઓર્ગેનાઇઝેશનમાં જશે કે જે 5 વર્ષે એને મેનેજરનું ટાઇટલ આપી દે. એટલે આજે ઓપોર્ચ્યુનિટીઝ પણ વધારે છે. એટલે યુ હેવ ટુ ક્રિએટ ધોઝ. એટલે જ મેં કીધું ને શરૂઆતમાં કે એસ્પિરેશન મેનેજમેન્ટ ઇઝ ધ કી ટુ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અને એના માટે આજે જો મેં જુઓ કે મેં જયારે શરૂઆત કરી કેરિયરની આથી 3 દાયકા પહેલા, ત્યારે HR નું કામ શું હતું? પેન અને પેપર લઈને સવારથી બેસી જવાનું અને ઘસ્યા કરવાના, ફોર્મ ભરવાના. અમારો 80% ટાઈમ ફોર્મ ફિલિંગમાં જતો. Today, for everything that HR was doing before 5 years even is done by a software or an application. એટલે તો HR નું કામ પતી ગયું. અને હવે તો AI આવ્યા પછી તો સાવ લોકો કહે છે કે HR વાળાની જરૂર જ નથી. પણ એવું નથી. એનું કારણ એ છે કે HR ની માનસિકતા ક્લર્કની થઈ ગઈ છે. HR નું ખરું કામ શું છે કે એ લોકોએ ઇન્ડિવિજ્યુઅલ રિસર્ચ કરવાની જરૂર છે કે ભાઈ તારા શું એસ્પિરેશન છે, તારા શું એમ્બિશન છે. અને તમે બહુ રાઇટલી કીધું કે ઘણા એમ્પ્લોય મારી પાસે આવીને એમ કહે છે કે સર તમે મારા એમ્બિશન વિશે પૂછતા હતા કાલે, પણ મને તો કઈ ખબર જ નથી મારું શું એમ્બિશન હોવું જોઈએ. ખબર જ ના કે કરીએ શું છીએ. તમારું ગાઈડન્સ ત્યાંથી ચાલુ થાય કે અચ્છા બતાવ, તને તારા ઇન્ટરેસ્ટ તો ખબર છે ને, તો આપણે ચાલ તારું એસ્પિરેશન બનાવીએ, તારું એમ્બિશન બનાવીએ. આટલી એફર્ટ જો HR વાળો લેવા તૈયાર હોય તો હું નથી માનતો કે કોઈ તમારે ત્યાંથી છોડીને જાય. અને આ કલ્ચર એવું હોવું જોઈએ કે જ્યાં દરેકના એસ્પિરેશન ને કાંઈક સ્કોપ હોય ગ્રો કરવાનો. બીજું કે આપણે HR ના જ લોકો તમે સાંભળો છે, ઘણા લોકો HR ને વાત કરે છે કે ભાઈ વર્ક લાઈફ બેલેન્સ. 12 કલાક કામ કરીને ઘરે જાય પછી માણસને શું હોપ મોટિવેશન રહે કામ કરવાનું, જે બીજી જોબ શોધી લે જ્યાં શનિ રવિ હોય, જ્યાં બધા ફેમિલી સાથે ટાઈમ. પણ વર્ક લાઈફ બેલેન્સ બહુ ટ્રિકી વસ્તુ છે. એ વર્ક અને લાઈફની વચ્ચે જે હાઇફન આવે છે ને, ડેશ મૂકવાનું આવે છે ને, એને જો કાઢી શકીએ ને આપણે તો that will be the best option. બિલકુલ સાચી વાત કરી હેમાંગજી. વર્ડ અને લાઈફ, વર્ડની વચ્ચે જે ડેશ છે એ આપણે કાઢી નાખવાનું છે. વર્કને જ એવી લાઈફ બનાવી દો કે જેથી એ વર્કમાં જ એની લાઈફ શોધી લે. બિલકુલ. બહુ 2-3 મુદ્દાઓ છે જે મને લાગ્યું કે બહુ અગત્યના છે HR વાળા માટે ખાસ. બીજા માટે તો કદાચ એ લોકોને જરૂર બી નથી સમજવાની, પણ જો HR વાળા આટલું સમજી લે ને તો એ લોકોને ઘણું ફાયદો થઈ શકે છે. બિલકુલ સાચી. કોર્પોરેટનું તો કેવું છે હેમાંગજી કે ટ્રેન્ડ બદલાઈ જ રહ્યો છે અને ટ્રેન્ડની સાથે સાથે સમયની સાથે સાથે જે ટ્રેન્ડ છે બદલાઈ રહ્યો છે. ખૂબ ખૂબ આભાર હેમાંગજી, પરિમલજી, આપ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.